નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર દ્વારા છેવાડેના ગામડાઓ સુધી પાણી પહોંચે અને પાણીની અગવડ ન પડે તે માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગરબાડા તાલુકાના ભીલવા ગામે કંઈક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી છે। ભીલવા ગામે તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા, પરંતુ નળમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ આજે પણ દૂર દૂરથી હેન્ડપંપ તેમજ કૂવામાંથી પાણી ભરવા માટે મજબૂર થઈ છે। રાજ્ય સરકાર સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે અનેકો યોજનાઓ બહાર પાડે છે, પરંતુ યોજનાઓનું અમલીકરણ ક્યારેય થતું નથી। તેવી જ કંઈક પરિસ્થિતિ ગરબાડા તાલુકાના ભીલવા ખાતે જોવા મળી હતી। હર ઘર નલ અને નલ સે જલ યોજના થકી દરેક ઘરે પાણી પહોંચી શકે અને લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ભીલવા ગામે સ્થાનિક તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા દરેક ઘરોએ નળ તો લગાવી દેવાયા છે, પરંતુ પાણીના સંપની અધૂરી કામગીરીને પગલે પાણીના નામે ભૂ જેવી પરિસ્થિતિ મુજબ હજુ સુધી નળમાં એક ટીપું પાણી પણ આવ્યું નથી, જેને પગલે મહિલાઓ હજુ પણ ભર ઉનાળે હેન્ડપંપ હલાવી તેમજ કૂવામાંથી પાણી ખેંચવા મજબૂર બની છે। ગામના સરપંચ તેમજ સ્થાનિક વહીવટી તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ હોય તેવું સાબિત થઈ જવા પામ્યું છે। દાહોદ જિલ્લામાં આવેલ ગરબાડા તાલુકો મધ્યપ્રદેશને અડીને આવેલ છે। છેવાડાનો તાલુકો અને અનેક ગામોમાં હજુ સુધી નળ સે જળ અંતર્ગત પાણી પહોંચ્યું નથી, જેના પગલે લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ત્યારે મોટે ઉપાડે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નલ સે જલ યોજના માત્ર નામની જ સાબિત થવા પામી છે। સરકાર આ મામલે ધ્યાન આપે અને આવા છેવાડાના ગામોમાં નલમાંથી જલ ચાલુ કરાવી સાચા અર્થમાં યોજના સાર્થક કરાવે તેવી પણ એક લોક માંગ ઉઠવા પામી છે। ભાઈ ભુલાભાઈ નળ સે જળ યોજના નાખી ગયા 2 વર્ષથી પાણી લાઈન દાટી પણ ટાંકો નથી પડ્યો અને હું પાણી વાળે ટેન્કરે પાણી નકાળી દે તો અમને 600 રૂપિયા પાણી ના દે તો 600 રૂપિયા પાણી કાંઈ ગરીબ માણસની અંદરમાં ઢોરને પાણી પીવડાવવા તળાવમાં લઈ જવા પડે, નંદી લઈ જવા પડે અને પછી કે અમારે કદાચ પૈસા નહીં હોય તો બી અમારે ગમે તેમ કરીને પણ દાણા વેચીને પણ ટેન્કર નકાળવું પડે એવી અમારે આ હાલત છે। અને જે ટાંકો છે કોઈ ભણેલો છે નથી અને ખાલી પિલર કાઢી અને કોઈ સતનીમાં ટાંકો આવે એમ કરીને અમારા જે નળ બનાવ્યા છે એની તમે ઉકેડીને લઈ જતા એ પહોંચાઈ જાય, પણ અમને એટલે લાલે સાલે નથી આ વસ્તુ કે પાણી આવી જાય કે નળ સે જળ એવું કરી અને રોપી ગયા એની પછાડી પાણી કઈ આવતું નથી। તમારી શું માંગ છે? અમારી કે પાણી આવી જાય એવી માંગ છે। આપનું નામ? જાલુભાઈ ગુલાભાઈ। ભુજબસિંહ, ગામ ભીલવા, તોરણ ફળિયું। અમારે વસ્તી ઓછા ઓછા 1500 ની છે સાહેબ। રાતને 2 વાગે માણસો પાણી ભરવા આવે તો બાયુની લડાઈઓ થાય, તો સરકારે આ યોજના કાઢી છે પાણીની જળ સે નળની, પણ કોઈ પાણીની સુવિધા જ નથી 2 વર્ષથી। તો આની કંઈક સરકારને અમે માંગણી કરી છે કે પાણી કંઈક સુવિધા કરો। બધા ગામડિયામાં પાણી આવી ગયું છે, પણ અમારા ભીલવા ગામમાં પાણી આવ્યું જ નથી। નળ નાખવામાં આવે છે તમારા ઘરે? આ નળ નાખવા કોઈ આવ્યા જ નથી। આ કહેતા દાંટીને જતા રહ્યા। માલની અંદર માલમાં ટાંકો બનાવતેલા, ટાંકો અડધો મૂકીને પણ નાહી ગયા।